જય દ્વારકાધીશ, જય માતાજી મિત્રો. મિત્રો વાત કરશો કપાસની અંદર એક એવું ખાતર જે એક ખાતર કામ અનેક છે એવી વાત કરવી છે આજ મિત્રો એટમ પાવર વિશેની. અનેક ખેડૂતોને આપણે એટમ પાવર વપરાયું છે અને જબરજસ્ત સારા એવા મિત્રો રિઝલ્ટ લીધેલા છે. એટમ પાવરની અંદર જે લિયોનાડાઇટ, હુમિક, ફુલવિક, સીવીડ, એલ્જિનિક અને પોટેશિયમ આ બધા તત્વો આવેલા છે. એટમ પાવરનું કામ મુખ્યત્વે મિત્રો એવું છે કે જે જમીનમાં નાખ્યા પછી તમે જે દાખલા તરીકે કે આપણે સફેદ મૂળ હોય, તંતુ મૂળ હોય, એ તંતુ મૂળનો ખૂબ જ મોટા પ્રમાણમાં વધારે પ્રમાણમાં ટૂંકમાં વિકાસ કરાવવો. જમીનમાં જે ન્યુટ્રિશન પડ્યા છે એ ન્યુટ્રિશન લઈ અને છોડને અપાવવા, જેથી કરી છોડની ખોરાક પ્રક્રિયા જેમ બને એમ વધારે થાય અને જેમ ખોરાક પ્રક્રિયા વધારે થાય મિત્રો એમ એને ન્યુટ્રિશન વધારે અપાવશે, જેને કારણે જે છોડ છે એ છોડની વધારેમાં વધારે ટૂંકમાં ફૂટ ટૂંકી કાતરીએ ફૂટ પડવાનું કામ થાય. એક ડાળમાંથી બીજી ડાળ, બીજી ડાળમાંથી ત્રીજી ડાળ, આવી રીતે ડાળોની સંખ્યા વધશે અને ફ્લાવરિંગ અને ગ્રીનરી જે થોડા જાજી પીરાશ હોય તો પીરાશની અંદર તમને જબરદસ્ત કામ કરશે. એટલે જ્યારે આ વસ્તુ બધી થાય, વધારે જેટલી ડાળીઓની સંખ્યા થાય અને વધારે ખોરાક થાય મિત્રો, ત્યારે જ તમારું ઉત્પાદન વધવાનું છે. અને એ તમારે જ્યારે અખતરો કરવો હોય તો 20 વીઘાનો કપાસ, 10 વીઘાનો કપાસ હોય તો અડધામાં અખતરો કરો, અડધામાં ન કરો, જેથી કરી તમને ખબર પડી જાય. આપણે અનેક ખેડૂતોને જેવા રિઝલ્ટ લીધેલા છે આપણે હરેક વિડીયોની અંદર કહીએ છીએ કે તમે જે વસ્તુ વાપરો ને એ અમે જે ભલામણ કરીએ છીએ ને એ ભલામણ પ્રમાણે તમે જે વસ્તુ વાપરો એ વસ્તુને 50% વિસ્તારમાં વાપરો અથવા તો વીઘો એક મૂકી દો, જેથી કરી રિઝલ્ટની તમને મિત્રો ખબર પડશે. ને એ જે રિઝલ્ટ જડશે ને તો બાજુવાળો ખેડૂત છે ને એ પણ જેથી કરી એ ટૂંકમાં ઉપયોગ કરશે કે ભાઈ આના આપણે 100% જે રૂપિયા નાખ્યા છે ને એનું આપણે સારામાં સારું રિઝલ્ટ મળ્યું છે મિત્રો. જ્યારે ઉત્પાદન વધારવાની વાત આવશે મિત્રો તો કઈ રીતે ઉત્પાદન વધારવું કે દાખલા તરીકે જે આપણું એટમ પાવર છે તમારે 2.5 વીઘાની આસપાસ તમારે કિલો એક વાપરવાનું છે અને તમે કોઈ પણ ખાતર સાથે મિક્સ કરી પણ વાપરી શકો અથવા તો પીએચ સાથે તમે દ્રાવણ કરી અને આપી શકો અથવા તો તમે એમને રેતી ભેગું ભેળવી અને પણ આપી શકો. જ્યારે કપાસની અંદર અત્યારે પિયત આપવું હોય ડ્રીપની અંદર પણ તમે આપી શકો. પિયત સમયે તમે આ વસ્તુનો ઉપયોગ કરો, 100% જવાબદારી જે સારામાં સારું જળશે. આપણે અનેક ખેડૂતોને વપરાયું છે ઘણો ટાઈમથી એટમ પાવરની ભલામણ હું બહુ કરું એનું કારણ છે કે આપણે હજારો નહીં પણ લાખો ખેડૂતોને વપરાયું છે ને જેના રિઝલ્ટ આપણે જબરજસ્ત રિઝલ્ટ છે મિત્રો. જે છંટકાવ દ્વારા અમે કપાસની અંદર વધારેમાં વધારે ટૂંકમાં ફ્લાવરિંગ લઈ આવવું અને ટૂંકમાં લાંબા સમય સુધી ગ્રીનરી રાખવી અને કપાસને લીલો સમ રાખવો, એના માટે અમે જે ટૂંકમાં જેપીઆર ગોલ્ડની પણ ભલામણ કરીએ છીએ. એના વિશેનો પણ આપણે આગળ વિડીયો બનાવશું મિત્રો. વોટર સોલ્યુબલ કપાસની અંદર કેવા વાપરવો એના પણ. હવે એટમ પાવર તમારા વિસ્તારમાં જડે તો મેં ફોટો નાખેલો ને અથવા તો મારા નંબર આપેલા છે JK એગ્રીટેક, કણજાધાર, વંથલી, કેશોદ હાઈવે, વછરાજ હોટલની સામે. કુરિયર દ્વારા પણ તમે મગાવી શકો છો મિત્રો. એટમ પાવર છે ને એ આખી કંઈક અલગ વસ્તુ છે અને સારામાં સારી વસ્તુ છે. અને આજ વર્ષોથી આ પ્રોડક્ટ જે માર્કેટની અંદર ધૂમ મચાવે છે, ઘણા વર્ષોથી આ ટૂંકમાં એનો ખેડૂતો ઉપયોગ કરે છે. એટલે ખાસ કરી મિત્રો આવી સારી એવી પ્રોડક્ટ અને સારી એવી વસ્તુનો ઉપયોગ કરશો જેથી કરી તમને ઉત્પાદન જે ઓછા ખર્ચે સારા એવા ઉત્પાદન લઈ આવવાની અંદર સારામાં સારું કામ કરશે. અને આપણે કાયમી ખેડૂતોને ભલામણ કરીએ છીએ ને જે ભલામણ કરીએ છીએ ને મિત્રો એક ખેડૂત પ્રત્યે કાયમી ભલામણ કરીએ છીએ. સ્ટાન્ડર્ડ કંપની સારી વસ્તુ અને ખેડૂતોને કાયમી માટે જે આગળ ભવિષ્યની અંદર જે ટેકનોલોજી વિથ સોલ્યુશન કે ટેકનોલોજીની સાથે સાથે સોલ્યુશન કે ઓછે ખર્ચે સારા ઉત્પાદન કેમ લઈ આવવા, કાયમી માટેનો ધ્યેય છે. અને કાયમી ધ્યેય રાખશું મિત્રો. ટેબલ માટે ખોટા ડબલા પછાડી અને ડબલું વેચી નાખવું અને ખેડૂતોને જ્યારે રિઝલ્ટ ન જડે ત્યારે ખેડૂત એમ કે આનું રિઝલ્ટ નથી જડ્યું. એ જ્યારે પૈસા પાણીમાં જાય છે આપણા ખેડૂતના દીકરાને ખબર હોય છે પોંપ લઈને જ્યારે દવા છાંટતા હોય તો એ કેટલા વીહે હો થાય એ જે પરસેવાના ટીપા પડતા હોય અને એમાં જે તમારી 2000 રૂપિયાની દવા પ્લસ રિઝલ્ટ નું આવ્યું હોય તો 2000 રૂપિયાની દવા અને પ્લસ આપણી મજૂરી, મહેનત અને જે પાકની અંદર નુકસાની થતી હોય છે એટલે ઘણો બધા રૂપિયાની નુકસાની થતી હોય છે ને ત્યારે આપણો જીવ ભરતો હોય છે. કાયમી માટે ખેડૂતોને કહું છું રોકડેથી દવાની ખરીદી કરો અને સ્ટાન્ડર્ડ કંપનીની સારી વસ્તુ વાપરો તો તમને સારામાં સારું રિઝલ્ટ મળશે મિત્રો. આ કાયમી માટેની હું તમને સલાહ આપું છું અને આવી સલાહ તમને કાયમી દેતો હોય. ફોન દ્વારા હરેક ખેડૂતોને આપણે કાયમી માટે જે એક અભિપ્રાય અને ફોન દ્વારા આપણે માહિતી આપીએ છીએ મિત્રો, જેથી કરી તમને ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સારો એવો ફાયદો થાય. તો વિડીયો સારો લાગે તો આગળ શેર કરજો. નવા મિત્રો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.